જય શ્રી રામ, જય વસરાજ. કેમ છે દાયરો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છે. તો આપણે આજે અહીંયા છે ગુરુવાર અને સવારના 4:30 વાગ્યા છે. અને આજે હું એક એવી સિટીમાં જાઉં એ તમને છેલ્લા વિડીયામાં ખબર પડી જશે. બરાબર, તો વિડીયો સારું રાખજો આમને આમ, અને જોવાની પણ મજા આવશે. તો ધીરે ધીરે આમ આગળ વધીએ વિડીયામાં. હાલો. અત્યારે 9 વાગ્યા અને 2 સિટી બસ બદલાવી છે. બસ સેવા અને બસ સેવાથી એક આગળ એક આવું સિટી છે કંઈક. આમ એરિયો થોડોક વચમાં જે આવ્યો એરિયો આખો થોડોક ડુંગરાળ જેવો હતો. ખેતીવાડીનું અત્યાર સુધી જોયું છે, પણ અત્યારે જો સિટી બતાડું કંઈક આવું દેખાય છે. જે પૂગતા અમારે લગભગ 12 વાગી જશે. ખારેકના ઝાડવા, કટિંગ મસ્તીનું. તો અત્યારે હાઈવે રોડ ઉપર ઉતર્યા છે. સિટીનું નામ તમને હજી નહીં કહ્યું, તે ભોગી પછી જ તમને કહી શું કરવા જઈએ છે શું કરવા નહીં. કારણ કે જો હું તમને અત્યારે જ કહી દઈ તો વિડીયામાં મજા નહીં આવે. એટલે છેલ્લા સુધી તમે જવો ને તો મજા આવે. વિડીયામાં કંઈક નવીન એવું થાય તો સારું લાગે. બાકી સિટી થોડુંક બને હજી જમાવાળું નથી. સિટી બહાર સેવા એક અમે જે વિચાર બહાર સેવા સિટી સારું છે, પણ આ સિટી બહુ જમાવાળું નથી કંઈ એવું હજુ, પણ ધીરે ધીરે પ્રગતિ કરે છે. અને આમાં ખારેકનું ઝાડવું છે, અને બીજા જે ઝાડવા તમે જુઓ ને એમાં મેં હમણાં ગૂગલ ઉપર સર્ચ કર્યું હતું. આ આઈ થિંક આના આથણા બનાવીને ખાય છે. અહીંયા ગુંદા જેવું જ થાય છે. તડકો સામો છે એટલે બરાબર નથી દેખાતું. બાકી પાર્કિંગ છે અહીંયા જોરદારનું. બાકી આ રીતના જ અહીંયા હોય બધું મોસ્ટ ઓફલી ડિઝાઇનો. બાકી જો આ તો આપણે ઇન્ડિયામાં હોય ને એની જેમ જ છે. આ કૂસો પડ્યો જ જો આ રહ્યો. હું એમ કહેતું હોય કે હાવ ચોખ્ખું. અને ઠેઠ જો ઝૂમ કરીને બતાડું, કૂસો તો ઉઠતો જોઈએ ભાઈ, ખડ બળ ને બધું. બાકી આવું સ્ટેશન છે ને જે સિટી મેન છે એ આ બાજુ છે. ને હવે બસ આવે જ છે અહીંયા. એટલે આ બસમાં બેસી જવાનો એટલે હમણાં એ ટાઈમે પગાડી દઈએ જે સિટીમાં જવું હોય સિટીમાં. પહાડનો વિસ્તાર. આ વિસ્તારમાં કદાચ કોઈ માણસ ભૂલ પડી ગયો હોય તો ઘડીકમાં એને ઘર બર ચડે નહીં, એ પાકું ભાઈ. આ રેગિસ્તાન જેવું જ છે હાવ નકરું. નથી ખડ ઉગવાનું નામ ક્યાંય આમાં. પહાડી જ વિસ્તાર છે.
લોકો જેવા દેખાય છે કે કોઈક ફરવા આવતા હોય એવું કંઈક, પણ કોઈ ખબર નહીં શું છે શું નથી એમ. એક પેટ્રોલ પંપ દેખાય છે ખાલી, જો અહીંયા, બાકી ઠેર ઠેર કોઈ નથી દેખાતો અહીંયા. પહાડ સિવાય કંઈ વાત નહીં. હાજરી ઇઝરાયલમાં છે એને ખબર જ છે કે કયું સિટીમાં આડું આવે નથી આવતું એમ. જો પેટ્રોલ પંપ જ છે અને આની ધૂમ કમાડ થતી છે અહીંયા. પહાડ સિવાય કંઈ વસ્તુ નથી અહીંયા, કાંઈ નહીં. બિલ્ડિંગ તો વાત કંઈ રહી, અહીંયા ખાલી ઝાડવું પણ નથી કંઈ જોવા જતું. જો આમાં આ એક બેસે આમ એટલે હાજા કંઈ છે નહીં. ક્યાંક એટલે ક્યાંક કીડી મકોડાની જેમ. બોલો હજી તો કેટલું આને બનાવવાનું બાકી હશે. જો આમાં એ વીઘા છે બાવવાડા જેવું. બાવડા જ માંડી લ્યો ને એક સીધને આમ જોવા જઈએ તો. બાકી ખનીજ જ ભર્યું એમ ન કરું. આપણે અત્યારે હોત તો ન્યાર આવવા દીધું હોત આપણે અહીંયા કંઈ. કારણ કે જે વસ્તુમાં કંઈ થતું જ ના હોય એ શું કામનું એમાં. જે સિટીમાં જઈએ બસમાં બેઠા બેઠા લગભગ 7 વાગે નીકળ્યા હતા. 8, 9, 10, 11, 12 વાગે પછી આમને મારી મુસાફરી કરીએ તો પાછળ જુઓ આવા નવા પર્વતો છે અમને આમ સુંદર હાવ. અને આમ જોઈએ તો ખાલી એમને જ ભેગું હોય. રેગિસ્તાન જેવું લાગે પણ પર્વતો છે એ વાતો નથી, રેગિસ્તાન જેવું જ લાગે. એક જ ગાડી 4 થી 5 કલાક બસ ચાલુ જ ચાલુ. વિચાર કરો કેટલું જેટલું હશે. ઓછામાં ઓછું મારા ગામથી 300 કિલોમીટર થાય છે દર વખતે. જોઈરોમાંથી પણ ભૂઈ ગયો આરામથી. આ પણ ગુજરો હતો અને બસમાં લગભગ ખાલી જ છે બસ. કામ તો ભાઈ આવ્યું હે 2000 પૂર્વે દેખાય ઉપર દેખાય. જો નાના પણ દેખાય કુવા જેવું નાની મોટી ફેક્ટરી. આ ઉભાની બાવળા જ છે અહીંયા કાયદેસર બાવળા ઘાટા બાવળ. હા અહીંયા ઘાટા બાવળ અહીંયા થાય છે. પર્વતો છે ને હાલ લકડા સોલાર લગાડી અહીંયા. તો આપણે ક્યારેક ભૂગી હોય લગભગ 12 વાગી જાય અને ઘરે ભૂગતા પાછું લગભગ રાતના 10 થઈ જાય. હાલો તો આ ક્યારેક આગળ ને આગળ આપણે જે સિટીમાં પગવું હતું એ સિટીમાં અટાણે અહીંયા 12 વાગ્યા. 12 વાગે સિટીમાં પીગા. 7 વાગે બસમાં બેઠા હતા અમારા સ્ટેરોડમાંથી. ત્યાંથી બરસેવા અને બરસેવાથી આ જે સિટી છે એ સિટીમાં પીગા. પણ સિટીનો નજારો આજે તમને બતાડી. થોડીક રાહ જુઓ વિડીયામાં, હજી પણ જમાવટ આવશે થોડીક અને કંઈક સરપ્રાઈઝ પણ આપવાનું છે. આમ જોઈએ તો એ મારા માટે છે પણ તમને પણ કંઈક સરપ્રાઈઝ દેવું જોઈશે. હું કે માટ્યું મોજે મોજ તો બસ. અને આમ પણ આજે જવાનું હતું કંપનીમાં કામ કરવા, પણ આજે આપણે હોલીડે રાખી દીધો એક દી. કારણ કે આ સિટીમાં આવતા આખો દી થઈ જાય આવતા જતા. સપનાનું સિટી તો આમ સેટે એટલે કારક જ થાય કે જાવું કરીએ પણ કારક જ પૂગીએ રજા રાખવી પડે.
તો શું કહે કાંઈ નહીં આનંદ મંગળ નીંદર થઈ ગઈ હરખી તો આ દુકાન અટાણે કોફી ચા પાણી પીવા પીવા લોલીપોપ આ બધા આપણે ખાતા તો यहाँ જડે જ છે ઓલરેડી બાકી ફ્રૂટ ચલો આ તો કોફી બનાવે 100 મીટર છે એટલે બાકી આજે હાલતું હોય નહીં આ સિટીમાં હું પહેલી ફેરે આવ્યો આપણે આવ્યા એને કેટલા મહિના થયા 10-11 મહિના 10-11 મહિનામાં પહેલે ફેરે આવ્યા અને આ સિટીનું રહસ્ય એવું છે કે આ સિટીમાં જે ઇઝરાયલની અંદર જે વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ ચડે અહીંયાથી અહીંયા ઓછા ભાવમાં ચડે તો મસ્ત મજાનું સિટી છે જોકે તમને ખબર પડી જ ગઈ છે હું કઈ સિટીમાં આવ્યો એમ અહીંયાથી 1 કિલોમીટર હાલવું જશે અમારે હજી તો આ સિટીનું કામ ચાલુ છે આમ જોવા જઈએ તો નાનકડું છે જોઈને આવે તે સ્કૂટી બૂટી લઈને મારા જેવો કોક છે રોમિયોગીરી કરવા વાળો બાકી મસ્ત મજાની હોટલ ફરતે પહાડો છે અને પહાડોના વચમાં આ સિટી છે કે જ્યાં ટેક્સ નથી લાગતો કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ લઈએ છે એમાં ટેક્સ નથી લાગતો એટલે જે વસ્તુ લઈએ છે એ સસ્તો બહુ જડે છે અહીંયા પેટ્રોલ પંપ વધારે પૂરતો છે આમાં જો યેલો ઇન્ડિયા ઓલા 4 વ્હીલ વાળા હતા તે એમ કહેતા શ્રીલંકા પણ નહીં ઇન્ડિયા બસના ભાડાની વાત કરીએ તો આવક જાવક બે થઈને 100 રૂપિયા મતલબ કે ઇન્ડિયાના 2800 રૂપિયા જેવું થાય બરાબર પણ રખડવું હોય તો પછી આવો હિસાબ ન કરવાનો હોય જે ઇઝરાયલમાં છે એની તો ખબર જ છે ઓલરેડી જસ્ટ જાણકારી એટલે ટિકિટ મોંઘી બહુ છે એમ ના સમજતા કે અહીંયા સસ્તું છે એમ મોંઘું છે ભાઈ ટિકિટ વાત એના કરતાં આપણું ઇન્ડિયામાં બહુ સસ્તું છે ઇન્ડિયામાં 300 કિલોમીટર કાપીએ તો કેટલા રૂપિયા કદાચ 400-500 રૂપિયામાં પતી જાય ને હે રાહુલ 500 રૂપિયામાં પતી જાય ને 500 એટલે આપણે આમથી આમ વયા જાય માંથી આમ જવાનું તો અહીંયા 100 રૂપિયા એટલે કે ઇન્ડિયાના 2800 રૂપિયા જેવું થયું 2829 રૂપિયા બરાબર તો એટલી ટિકિટ મોંઘી થાય અને એ હિસાબ તો જઈએ તો આમાં થોડાક રૂપિયા વાપરી પણ ના શકીએ પણ ક્યારેક આવે નીકળીએ એટલે દેવાય પડે નકર જો ન દઈએ તો મારા પાસે પાકેટમાં હજી એક ટિકિટ પડી છે ઓલરેડી ભરવાની બાકી છે 200 રૂપિયાની માનો કે 5,500 રૂપિયાનો ડન છે હજી પણ એવું છે આમાં તો આ છે સપનાનું નહીં પણ સસ્તામાં સસ્તું સિટી સપનાનું નહીં પણ સસ્તામાં સસ્તું સિટી એટલે કે એલાટ ઇઝરાયલની અંદર એલાટ સિટી છે ત્યાં ઇલેક્ટ્રિકની જે વસ્તુ જે મળે છે મોબાઈલ ટેલિવિઝન કોઈ પણ વસ્તુ ફ્રીજ આ તે તો એમાં ટેક્સ નથી લાગતો જેમ દુબઈમાં છે એમ જ અહીંયા ટેક્સ નથી લાગતો અને સસ્તામાં મળે છે મતલબ કે 30 આગળ ગમે ફોન કે લેવો હોય તો 30-40 હજારનો ફાયદો થાય ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે અને અહીંના રૂપિયા પ્રમાણે અહીંના જે છે કે સેકેલ હોય એમાં 1,000-1,500નો ફાયદો થાય છે તો એલાટ સિટી છે અને ખરીદવા આવ્યા iPhone 17 Pro Max બે માટીઓ બે અંદર ઉભા 2-3 મોબાઈલ લેવાના છે તો આ મોબાઈલ આપણે લેવાનો છે આજે ખરીદી કરવાની છે તો સ્પેશિયલ
250 કિલોમીટર 200-300 કિલોમીટર કાપી અને એલાર્ટ સ્પેશિયલ અહીંયા મોબાઈલ લેવા આવ્યા આઈફોન 70 પ્રો મેક્સ. તો આવી જમાવટ છે. તો હમણાં લઈએ જ લાઈનમાં ઊભા છે એટલે એ વિડીયો પણ આવે છે આગળ અને જમાવટ છે 70 પ્રો મેક્સનો. પછી નેક્સ્ટ વિડીયો આપણે ઉતારીએ એમાં પણ. તો આપણે આજ આઈફોન 70 પ્રો મેક્સ મોબાઈલની ખરીદી કરી લીધી. એ મોબાઈલ ઇન્ડિયાની અંદર 1,70,000નો જડે છે. જોઈ શકો તમે. આ અનબોક્સિંગ કરશું આપણે એનું. અને એ જ મોબાઈલ અહીંયા એલાર્ટની અંદર 1,40,000માં બધું આવી જાય છે. 1,40,000માં તમને બતાડું. તો આ છે આપણો આઈફોન 70 પ્રો મેક્સ. એનું ચાર્જર, ગ્લાસ, કવર, કેમેરાનું ગ્લાસ અને એનું બિલ 5,200. તો આ જમાવટ છે. અને આનો જે અનબોક્સિંગનો વિડીયો તમારે જોવો હોય તો એ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર રાજ અર્જનભાઈ ઓળેદરા અનબોક્સિંગ કરું જ છું અત્યારે. તો થોડીક રાહ જુઓ, જમાવટ કરીએ. હાલો. તો અત્યારે વાગ્યા 4:30. 70 પ્રો મેક્સ 2 અને આ ભાઈ લીધો 70 પ્રો, બરાબર. અને અત્યારે ઇલાટમાં ફોટા ના પડ્યા અમારાથી, કારણ કે એટલો ટાઈમ ન જડ્યો, કારણ કે દુકાનો ફરીને થાકી જઈએ. અને અત્યારે અમે જઈએ છીએ હવે ઘર ભેગા, એટલે કે 5 વાગે બસ છે એટલે જવું જ પડે એમ હોય એવું છે. અને આ ફોન ચાલુ નથી કર્યો, હજી ચાલુ કરશું, કારણ કે સિસ્ટમનું ખબર ન પડે ભાઈ, યાદ કરશું. તો એવું છે. અને એલાટનો નજારો બતાવી દઉં તમને. તો આ છે એલાટનો નજારો જોરદારનો. ને આ છે ત્રિપલભાઈ. તો આવો નજારો છે. ખર્ચો કરીને જ નાખ્યો બધાએ. તો આગળ વિડીયો બનાવીએ થોડોક એક, પછી મળીએ આમને આમ આગળ. અને આ ભાઈને ફોન લેવો તો કયો ભાઈ લેવો તમારે? ફોન કયો લેવો તો? ROG 9 Pro. એલાટની બધી દુકાનો ફરી લીધી પણ એ ફોન ના મળ્યો, પણ છેલ્લે 70 પ્રો મેક્સ આઈફોન લેવડાવી દીધો ભાઈને, બરાબર. તો એ છે બધી દુકાનો ફરીને, મતલબ કે અહીંયા મોસ્ટ ઓફલી આઈફોન અને સેમસંગ જ મળે છે મોસ્ટ ઓફલી. તો એવું છે. અને આવા હાટું જ આવ્યા હતા સ્પેશિયલ એલાટ અમે રજા પાડીને, એવું છે. બાકી આમને ચાલુ રાખજો વિડીયો, એટલે આગળ થોડીક જમાવટ આવશે, બહુ તો નહીં આવે. તો અત્યારે વાગી ગયા રાતના 12. સવારે લગભગ 7 વાગે નીકળ્યા હતા, રિટર્ન 12 વાગે પડી ગયા. અને હું હમણાં મારો સ્ટેશન આવ્યો એટલે બસમાંથી ઉતરી ગયો, બરાબર. થાકડો લાગ્યો થાવકો, કારણ કે લોંગ ટ્રીપ કરવાની થાકડો લાગી જ જાય. તો હવે અત્યારે રૂમે જઈ જમી અને સૂઈ જવાનું છે, અને સવારે કામ પર જવાનું છે.